કરવી છે સૌથી પહેલા શરૂઆત કરવી છે ઠાકોર સમાજના મહાસંમેલનથી। બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું આજે મહાસંમેલન યોજાયું અને એમાં ગુજરાત ફર્સ્ટે જે પહેલ કરી છે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચી હતી બનાસકાંઠા ઠાકોર સમાજના મહાસંમેલનમાં। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી આજે ફેરફાર કરવામાં આવ્યા છે। દિયોદરના ઓગણથળીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં सांसद गिरीबेन ठाकोर, धारासभ्य अल्पेशभाई ठाकोर सहितना आगेवानो उपस्थित रह्या। ठाकोर समाजना मोटा आगेवानोनी हाजरीमां आ नवुं बंधारण घडवामां आव्युं छे। समाजमां मोटा परिवर्तन माटे ठाकोर समाजे नवा 16 जेटला नियमो અહીં ઘડ્યા છે અને 16 નિયમો ખૂબ મહત્વપૂર્ણ છે। સમાજના દરેક વ્યક્તિએ તેનું અમલીકરણ કરવું અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે, જેમાં આવે છે લગ્ન, મૈત્રી કરાર અથવા કોઈ પણ પ્રકારની ઉજવણી હોય અથવા કોઈ પણ પ્રકારની નશાખોરી હોય તો તમામ બાબતોને અંકુશમાં લાવવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે। આ સાથે જો સગાઈ થાય છે, લગ્ન થાય છે, જાન આવતી હોય છે તો તેમાં વ્યક્તિઓની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે। કારોનો કાફલો, ડીજે સહિતની ભપકાદાર વસ્તુઓ પર બેન લગાવવામાં આવ્યો। મામેરામાં દાગીના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। માત્ર રોકડમાં ઉઠામણું થશે। જમણવારનું મેનુ મર્યાદિત રહેશે। જન્મદિવસની ઉજવણી હોય તો તેનો જે ખર્ચ હશે તે ખર્ચો શિક્ષણ પાછળ કરવો તેવું પણ અનિવાર્ય કરવામાં આવ્યું છે। અથવા તો કોઈ મૈત્રી કરાર કે ભાગીને પ્રેમ લગ્ન થાય છે તો તેને સમાજ માન્યતા નહીં આપે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો। અને સૌથી મોટી સમાજની બધી જે નશાકારક વસ્તુઓનો ઉપયોગ હોય છે તેના પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। આ બધા જે નિયમો ઘડવામાં આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સમાજ એક થાય, સમાજ આગળ આવે, સમાજનો ઉદ્ધાર થાય અને સામાજિક વિકાસ થાય। એ બધા ઉદ્દેશ્ય સાથે આ નિયમો ઘડવામાં આવ્યા છે। आज मुद्दे बात करीशुं गुजरात फर्स्टनी स्टूडियो ऑन व्हील्सनी टीम अत्यारे बनासकांठा छे। हमारी साथे सहयोगी विजय देसाई जोड़ाई गया छे हमारी साथे। विजय, આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે ઠાકોર સમાજ માટે, કારણ કે હવેથી દર વર્ષે 4 તારીખે આ એ લોકોનું ઠાકોર સમાજનો જે સંવિધાનનો દિવસ છે તે ઉજવવામાં આવશે। પરંતુ આ બધા જે નિયમો ઘડવામાં આવે છે તેની પાછળનો ઉદ્દેશ્ય શું જોવા મળે છે? ઠાકોર સમાજનું મહાસંમેલન અને એક શું મેસેજ આપવામાં આવી રહ્યો છે? બિહાઇન્ડ ધ સીન એજન્ડા શું હોઈ શકે છે? એજન્ડા એક વાતનો બિહાઇન્ડ ધ સીન એકદમ સ્પષ્ટ છે કે આજનું જે આ મહાસંમેલન હતું એ મહાસંમેલનની અંદર મૂળ વાત છે સામાજિક ઉત્થાનની વાત છે, જેની અંદર આર્થિક રીતે સદ્ધરતા હોય, સાથે સાથે સામાજિક જે કુરિવાજો છે અને વર્તમાન સમયની અંદર નવા જે રિવાજો પેઠ કરી રહ્યા છે એ બદીઓને દૂર કરી અને ઠાકોર સમાજને કઈ રીતના આગળ વધારી શકાય એ સંદર્ભની અંદર આજે તમામ જે રાજકીય સામાજિક આગેવાનો એક મંચ પર આવ્યા અને ત્યારે આજે આ બંધારણનું અમલીકરણ કરવાની આજે દિયોદરના ઓગણથળી ખાતેથી એમણે શરૂઆત કરી છે। અને દર વર્ષે 4 જાન્યુઆરીને ઠાકોર સમાજ બંધારણ દિવસ તરીકે ઉજવવાની એક અનન્યપૂર્ણ પહેલ કરી છે, જેની અંદર એ વાતને સમાવાઈ છે કે એક વર્ષ દરમિયાન જે કંઈ પણ આ નિયમો જે કરવામાં આવે છે, ખાસ કરીને 16 નિયમો પર તેમાં ભાર મૂક્યો છે, જેની અંદર લગ્ન પ્રસંગ છે, એ સિવાયના જે આણા પ્રસંગ છે, તેડવા જવાનો પ્રસંગ હોય, પછી જન્મદિવસની જે ઉજવણીનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે તો આ પ્રકારની ઉજવણીથી પર રહીને એ જો ઉજવણી કરવી હોય તો એ તમારા જન્મદિવસના ભેટ તરીકે તમે શૈક્ષણિક સંસ્થાની અંદર દાન કરીને આગામી સમયની અંદર સમાજમાં ભાગીદાર થાવ એ પ્રકારની આહવાન કરવામાં આવ્યું છે। સાથે એક મહત્વપૂર્ણ જે જાહેરાત આજના સ્ટેજ પરથી એ પણ કરવામાં આવી છે કે સદારામ ધામ બનાવવા માટે ગેનીબેન ઠાકોરે પોતે ખોળો પાથરીને સમાજ પાસે આહવાન કર્યું કે ઉદાર મનથી સૌ કોઈ આ દાન આપે અને સદારામ ધામ ભવ્યથી ભવ્ય બને, જેના કારણે જે પ્રકારે સદારામ બાપાએ ઠાકોર સમાજની અંદર લોક જાગૃતિનું કામ કર્યું હતું, વ્યસન મુક્તિનું કામ કર્યું હતું, એની આહલેખ જાગે અને શૈક્ષણિક રીતે ક્રાંતિ સ્થાપી શકાય એ દિશાની અંદર પણ તેમણે આહવાન કર્યું હતું। પરંતુ જે કોઈ પણ આગેવાનો ઉપસ્થિત હતા તમામનો એકમાત્ર મંત્ર હતો કે ઠાકોર સમાજની અંદર જ્યારે, કારણ કે આજે બંધારણ થયું છે એ ન માત્ર વૈકલ્પિક રીતે જોવામાં આવે પરંતુ 3 જિલ્લાની અંદર મળીને કુલ જે 27 તાલુકાના લોકો જે આની અંદર ઉપસ્થિત હતા અને અત્યાર સુધીનો જે આંકડો છે એ પ્રમાણે કુલ 28 લાખ લોકો સીધી રીતે આ બંધારણ સાથે સંકળાઈ રહ્યા છે। જે જનસંખ્યા છે ઠાકોર સમાજની આ 3 જિલ્લાઓની અંદર, એના આધાર પરથી આટલી મોટી જનસંખ્યાના ઉદ્ધાર માટે થઈને નિર્ણય કરાયો છે। પરંતુ બિહાઇન્ડ ધ સીન એ વસ્તુને પણ જોવામાં આવી રહી છે, કારણ કે એકતા જે છે સામાજિક એકતા હશે તો એ સામાજિક એકતા રાજકીય એકતામાં પણ પરિણમી શકે છે, એમાં કોઈ બેમત નથી। પરંતુ સમાજના ઉત્થાન માટે જ્યારે રાજકીય આગેવાનો એક મંચ પર આવીને પાર્ટીના બેનર ભૂલી જાય
અને માત્ર સમાજની વાત કરે તો એનાથી પણ એક સામાજિક એકતાનો રાજકીય દ્રષ્ટિકોણથી પણ એક મહત્વપૂર્ણ સંદેશ જતો હોય છે, જે માનવીના મગજમાં, એટલે કે જે મતદાર તરીકે કાર્યરત છે એ સમાજના લોકોને પણ એવું પ્રસ્થાપિત થાય છે કે સમાજ હિત માટે આપણા સમાજનો વ્યક્તિ જો ચૂંટાશે તો એના કારણે આપણા માટે ફાયદો થઈ શકે છે. તો એ પણ એક પરિણામ બિહાઇન્ડ ધ સીન આ સમગ્ર સંમેલન પરથી લાગે છે. પરંતુ જે પ્રકારની જનસંખ્યા આજે ઉમટી પડી હતી તેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે કોઈપણ પ્રકારના જે પૂર્વ આયોજન જે સભા માટે કરવામાં આવતું હોય છે, આ સ્વયંભૂ ઉમટી પડેલી ભીડ હતી. એના પરથી એ સ્થાપિત થાય છે કે આગામી સમયની અંદર આ સમગ્ર સંમેલન છે એની રાજકીય વ્યાપક અસરો છે એ પણ આપણને જોવા મળશે. અને સંભવત રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈને જે ડિસેમ્બર 27ની અંદર જે વિધાનસભાની ચૂંટણીઓ આવશે ત્યાં સુધીમાં આ જે સંમેલન છે તેની અસર રહેશે. કારણ કે હવે આ સંમેલન થયા બાદથી આજથી બંધારણ અમલીકરણ થયું છે એ પ્રકારનો એક મેસેજ અપાયો છે. અને દરેક ગામની અંદર જઈને ગ્રામ સમિતિ બનાવવામાં આવશે જે આ બંધારણના અમલીકરણ માટેની એક વૈકલ્પિક જવાબદારી પણ ઉઠાવશે, જેની અંદર ગામના દરેક પરિવારનો એક સભ્ય છે બંધારણ સમિતિમાં સામેલ થાય અને એનો અમલીકરણની જવાબદારી લે. આ પ્રકારનું આહવાન છે. એટલે એ આહવાનની સાથે સાથે હવે ગ્રામસભાઓ જે થશે બંધારણના અમલીકરણ માટે એની અંદર એક રાજકીય સંદેશ પણ અપાશે, એમાં કોઈ બેમત નથી. પરંતુ આજે તમામ જે નેતાઓ છે જે એક મંચ પર ઊભા રહીને જે પ્રકારની વાત કરી છે તેની અંદર કેટલીક વાતો છે. એ પૈકીનો એક મુદ્દો એ પણ યાદ કરવો ઘટે કે જ્ઞાનીબેન ઠાકોરે જે પ્રકારે નિવેદન આપ્યું કે SIRની પ્રક્રિયા થયા બાદથી અનેક નાના યુવા મતદારોના નામ કમી થઈ ગયા છે. જ્યારે અલ્પેશ ઠાકોરને ઉદ્દેશીને એ નિવેદન કરતા હતા એના પરથી તેમણે એવું કહ્યું કે આ વ્યસનના કારણે નાની વયે જે યુવા મતદારો છે કે યુવાનો છે ઠાકોર સમાજના એ મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યા છે વ્યસનના કારણે, જેના કારણે નાની વયમાં દીકરીઓ વિધવા બની રહી છે. તો આ એક સૌથી મોટી બદી છે. એને દૂર કરવા માટે અત્યારે પણ એટલા જ પ્રયત્નો આવશ્યક છે અને શૈક્ષણિક ક્રાંતિ માટે તો અત્યંત આવશ્યક વસ્તુ છે. જો શૈક્ષણિક જાગૃતિ આવશે તો જ સમાજ આગળ વધી શકશે. આ બધા મુદ્દાઓને લઈને એક પ્રકારનો સંદેશો આપવાનો પ્રયાસ થયો છે. પરંતુ આ સંદેશાની બિહાઇન્ડ ધ સીન, આ સંમેલનની બિહાઇન્ડ ધ સીન એક વસ્તુ એ પણ ઉડીને સામે આવી છે કે આ મહાસંમેલન બાદથી જો બંધારણનું અમલીકરણ થાય છે તો જે પ્રકારે ગુજરાતની અંદર અન્ય સમાજો દ્વારા અત્યારે જે પ્રકારની સરકાર પાસેથી માંગણીઓ કરવામાં આવે છે, મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવે છે કે સામાજિક રીતે જે મૈત્રી કરાર, પ્રેમ લગ્ન અને ભાગેડુ લગ્ન, આ ત્રણ મુદ્દાઓ છે જે વર્તમાન સમયમાં સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે રાજ્યમાં એક સમસ્યાના ભાગરૂપે. તો આ ત્રણેય મુદ્દાઓને સાંકળીને જે પ્રકારે આજે આ 16 મુદ્દાના બંધારણમાં સમાવેશ કરાયો છે કે તેની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં રાખવામાં આવે, એટલે સામાજિક રીતે તેને દૂર કરવામાં આવશે તો એ વ્યક્તિ તેની અંદર સુધારો કરશે અથવા તેનું કડકાઈથી પાલનના બંધારણ સમિતિ કરાવશે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના પેદા ન થાય અને એને ઉગતી જ ડામી શકાય. તો આ પ્રકારનો આ દિશામાં જે પ્રયાસ થયો છે તે ચોક્કસપણે અન્ય સમાજો જે માગણીઓ કાયદાકીય ધોરણે કરી રહ્યા છે એમને પણ એક સંદેશ જશે કે જો સામાજિક એકતાના સંદર્ભમાં આ પ્રકારના નિર્ણયો અને નિયમો કરવામાં આવે તો ચોક્કસપણે એવું પણ બની શકે છે કે એનું સીધું જ અમલીકરણ થઈ જાય. તો રાજ્ય સરકાર કોઈ ફેરફાર કરે કે ન કરે, પરંતુ સામાજિક રીતે આ સ્વયંભૂ જો ફેરફાર છે એને અમલીકરણ થઈ જશે તો એ પણ એક સંદેશ મહત્વપૂર્ણ આજના મહાસંમેલન પરથી અન્ય સમાજોને પ્રેરણા આપે તે પ્રકારનો નીકળ્યો છે. પરંતુ જોવાનું એ રહેશે જે પ્રકારનો સામાજિક આગેવાનો દાવો કરી રહ્યા છે આજે કે આજે જે થયેલું બંધારણ છે, કારણ કે 28 વર્ષ બાદ આટલો મોટો બદલાવ ઠાકોર સમાજના બંધારણમાં આજે આવ્યો છે અને ઓગળથળી એટલે કે પાવન ધરતી છે કે જ્યાં થયેલા નિર્ણય ક્યારે કોઈ વ્યક્તિ ઉથામી નથી શકતું, એને તોડી નથી શકતું. એટલા માટે એ ધરતીનો આજે પસંદગી કરીને એના સાનિધ્યની અંદર જ્યારે આ નિર્ણય લેવાયો છે એ બંધારણની કોપીઓ ગામે ગામ પહોંચે તો લોકો ચોક્કસપણે અમલીકરણ કરશે, એમાં પણ કોઈ બેમત નથી. એ પ્રકારનો આશાવાદ છેવ્યો છે અને આનું દૂરોગામી પરિણામ છે તે સમાજના ઉત્થાન માટે બહુ ઉપયોગી બની રહેશે એ પ્રકારનો દાવો સામાજિક આગેવાનો કરી રહ્યા છે. માનસી જી વિજય, બિલકુલ આભાર આપનો. એટલે સામાજિક આગેવાનોનો દાવો છે કે સમાજમાં જે આ નિર્ણયો લેવામાં આવ્યા છે તેનાથી સમાજનું ઉત્થાન થશે, સમાજનો વિકાસ થશે અને સામાજિક એકતા હશે તો રાજકારણમાં પણ સમાજને વધુ પ્રભુત્વ મળશે, વધુ સારું સ્થાન મળશે. એટલે આ તમામ ઉદ્દેશ્ય પણ હોઈ શકે છે. જો કે સમાજમાં કયા નવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જે 16 જેટલા નિર્ણયો છે એ 16 નિર્ણયો વિશે વાત કરવી છે, કારણ કે એ 16 નિર્ણયો પણ ખૂબ મહત્વપૂર્ણ છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે સમાજના બંધારણમાં કયા કયા એવા નિયમો છે જેનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઠાકોર સમાજના નવા બંધારણના મુખ્ય નિયમો છે. સૌથી પહેલા લગ્નમાં, તો લગ્નમાં જે જાન આવતી હોય છે તેની મર્યાદા નક્કી કરી દેવામાં આવતી હોય છે. આ સાથે સગાઈ પ્રસંગમાં માત્ર 21 વ્યક્તિઓ જ જઈ શકશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે સગાઈનો કે કોઈ પણ સામાજિક પ્રસંગ હશે તો તેની માટે લોકોની મર્યાદા નક્કી કરી લેવામાં આવી છે. હવે ભેટ તરીકે માત્ર ₹1 નાળિયેર અને એક જોડી કપડાં જ આપી શકાશે. એટલે મોટી મોટી ભપકાદાર ભેટ હવે સ્વીકારવામાં નહીં આવે, દેવામાં પણ નહીં અને લેવામાં પણ નહીં. લગ્ન પ્રસંગો માટે
વર્ષમાં માત્ર 2 મહિના નક્કી કરવામાં આવે છે કે જે 2 મહિના દરમિયાન લગ્ન પ્રસંગ યોજી શકાય કે જેથી કરીને કોઈ પણ પરિવારની ઉપર આર્થિક બોજો ન પડે, આર્થિક ભારણ ન થાય અને સમય વધુ પડતો વ્યતીત પણ ન થાય. મહા અને વૈશાખ સુદ 1 થી 15 સુધીના જે 2 મહિના છે નક્કી કરવામાં આવે છે લગ્ન પ્રસંગ માટે. આ સિવાય લગ્નમાં જે જાન આવે છે, જાનની સંખ્યા 100 વ્યક્તિ અને 11 વાહન સુધી જ મર્યાદિત રહેશે. એટલે મોટા પાયે ઘણા ખરા લગ્નમાં એવું પણ હોય છે કે મોટો કાફલો આવતો હોય છે અને બેન્ડ બાજા હોય છે, ડીજે હોય છે, એટલે એ બધી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, અંકુશ લગાવવામાં આવ્યો છે. હવે જાનમાં સનરૂફવાળી કાર, ડીજે કે ગાડીઓની લાંબી કતારો લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલે કે જાનમાં માત્ર 11 જેટલી ગાડીઓ, 11 જેટલા વાહન આવી શકે છે એટલી જ પરવાનગી રહેશે. મર્યાદા નિશ્ચિત કરી દેવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડી શકાશે. જે પારંપરિક જે ઢોલ નગારા છે એ વગાડી શકાશે, શરણાઈ વગાડી શકાશે. ડીજે અને ભપકાદાર વસ્તુઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. લગ્ન લખવાની જે પ્રથા છે, ઢૂંઢ હલ્દીની રસમ છે, ઓઢામણા જેવી પ્રથાઓ છે, એ બધા પર પણ અંકુશ લગાવવામાં આવ્યો છે. કુરિવાજો દૂર કરવાનો ઉદ્દેશ્ય છે. જમણવારમાં મેનુ પણ મર્યાદિત કરી દેવામાં આવ્યું છે. એક જ મીઠાઈ પીરસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને પરિવાર અગર આર્થિક રીતે સદ્ધર છે કે સદ્ધર નથી કે મધ્યમ વર્ગીય છે તો કોઈ પણ પરિવારમાં ભેદભાવ ન રહે, એ શો ઓફ વાળું જે કલ્ચર છે એ ન દેખાય, એના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જે રોકડ ઓઢામણું હોય છે એની પણ મર્યાદા નક્કી કરી લેવામાં આવી છે. 11,000 થી 1,51,000 રૂપિયા સુધીનું જ રોકડ ઓઢામણું કરવાનું રહેશે, ના એનાથી વધારે કરવાનું રહેશે. મરણ પ્રસંગ હશે તો મરણ પ્રસંગ માટે પણ ભોજનમાં માત્ર ખીચડી કઢીનો ઉપયોગ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે કે જેથી કરીને સમાજનો એ નાનો વર્ગ હોય કે સમાજનો ઊંચો વર્ગ હોય, સમાજના અલગ અલગ વર્ગ વચ્ચે જે ભેદભાવ હોય છે એ ભેદભાવ ન રહે અને સમાજ એક સમાન રહીને, એક સમાન ચાલીને આગળ વધી શકે તે પ્રકારનો એક આ પ્રયાસ કરવામાં આવ્યો છે. મૈત્રી કરાર કે પછી ભાગીને લગ્ન કરેલા હોય કે પછી પ્રેમ લગ્ન હોય તો આ તમામ કિસ્સાઓમાં માન્યતા આપવામાં નહીં આવે. સમાજ દ્વારા કોઈ પણ પ્રકારે બાંધછૂટ આવા કિસ્સાઓમાં આપવામાં નહીં આવે. કોઈ પણ સામાજિક પ્રસંગમાં નશાકારક વસ્તુઓ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કોઈ પણ સામાજિક પ્રસંગ હશે તો એમાં જે નશાની જે પ્રવૃત્તિઓ છે તેના પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે અને એ વાતનું ખાસ ધ્યાન લોકોએ રાખવાનું રહેશે. જો કોઈ પણ સમાજના વ્યક્તિ આ નિયમોનું પાલન નહીં કરે તો પછી તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પણ થઈ શકે છે. હવે દિયોદરના ઓગળથડ ગામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું. તેમાં સદારામ ધામ બનાવવા માટે ગેનીબેને ખોળો પાથરીને ભીખ માંગી. ઐતિહાસિક મહાસંમેલનમાં સાંસદ ગેનીબેને નિવેદન આપ્યું અને ગેનીબેને કહ્યું કે 20 થી 25 વર્ષના યુવાનો દારૂના કારણે મૃત્યુ પામ્યા છે. તમામ મહાનુભાવોને 2 હાથ જોડીને વિનંતી કરું છું. દીકરીઓ નાની નાની ઉંમરમાં વિધવા થઈ રહી છે. સાંસદ સભ્ય હોવા છતાં મેં ઘણી વેદનાઓ સહન કરી છે. એટલે આ નિવેદન ગેનીબેને આપ્યું છે. આ સાથે સાથે સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડી હતી અને તમામ દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા. ગેનીબેને નવા જે સંવિધાન છે તેની તો જાહેરાત કરી છે. આ સાથે જ ઓગળધામ બનાવવા 1 વીઘા જમીન આપવાની પણ જાહેરાત કરી છે. બીજી બાજુ સંમેલનમાં ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ ઉપસ્થિત હતા. તેમણે નિવેદન આપ્યું કે આપણો સમાજ આગળ આવે તે માટે બધા જ આપણે સાથે મળીને આ બંધારણનું પાલન કરીશું. આ સાથે સાથે જ મહાસંમેલનમાં ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરે પણ નિવેદન આપ્યું અને શું કહ્યું તમામ મોટા નેતાઓએ એ સાંભળો. નારી શક્તિ બધી આ સમાજની હજારો મહિલાઓ બધી મારી વડે તમને બધાને એક હાથ જોડીને વિનંતી છે કે સમાજ માટે કરે આ જે દીકરીઓ નાની નાની ઉંમરે વિવાહ થઈ રહી છે, બે નાના બાળકો એક બેને સારાનો પિતા સારાના રોડાને કે અન્ય બચ્ચાના કારણે મૃત્યુ પામે ત્યારે પરિવારમાં અને બધે એક પોતાના આંખલાને ટોલા ખાય છે અને પછી તેની દીકરીની જિંદગી કઈ રીતે કાઢી વેદના છે અને વેદના છે ત્યારે ભાઈ હરુજી એક આ દીકરી વિશે જાહેર જીવનની વ્યક્તિ તરીકે બીજા સમાજની મહિલાઓ હજારો મહિલાઓ બધી મારી વડે તમને બધાને એક હાથ જોડીને વિનંતી છે કે સમાજ માટે કરે આ જે દીકરીઓ નાની નાની ઉંમરે વિવાહ થઈ રહી છે, બે નાના બાળકો એક બેને સારાનો પિતા સારાના રોડાને કે અન્ય બચ્ચાના કારણે મૃત્યુ પામે ત્યારે પરિવારમાં અને બધે એક પોતાના આંખલાને ટોલા ખાય છે અને પછી તેની દીકરીની જિંદગી કઈ રીતે કાઢી વેદના છે અને વેદના છે ત્યારે ભાઈ હરુજી
એક આ દીકરી ઊભી છે જાહેર જીવનની વ્યક્તિ તરીકે બીજા સમાજની મહિલાઓ આ બદલાવના કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરી રહી છે કે મેં નજરની સામે ઢાળ્યું છે એક ઠાકોર સમાજની દીકરી તરીકે સમાજ સેવક તરીકે નાણાંના પ્રસંગમાં હું છું અને આ વેદના ઠાકોર સમાજની હજારો મહિલાઓ અમારી સમક્ષ એ ઠલવે છે અને કાળા આંખે રોવે છે એની વેદના થાય છે એક પુત્રી તરીકે આ વેદના સહન કરી છે એક બેન તરીકે આ વેદના સહન કરી છે એક પત્ની તરીકે આ વેદના સહન કરી છે એક માં તરીકે આ વેદના સહન કરી છે અને આ વેદનાઓ સહન કરી છે પોતે એમ માનું છું કે હું સંસદ સભ્ય હોવા છતાં સ્વનિર્ભર હોવા છતાં આ વેદનાઓ મારે સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ જે પતિને આધારિત છે એમની દશા કઈ હશે એ કલ્પના બહારનું કામ છે અને કલ્પના બહારનું કામ છે ત્યારે મારા કોલેજની સમાજ આગેવાનોને તમારી પાસે ગોળો મારીને એક ભીખ માંગે છે કે આ સમાજની બધીઓ નાથવા માટે સમાજના સૈનિક સંઘનો બનાવો અને આજની તારીખે મારી કોઈ સમાજ પાસે માંગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય પાટીદાર સમાજ ભેગો થાય ચૌધરી સમાજ ભેગો થાય રબારી સમાજ મોલાના નામે ભેગો થાય દલિત સમાજ બાબા સાહેબ આંબેડકરના નામે ભેગો થાય ક્ષત્રિય સમાજ મહારાણા પ્રતાપના નામે ભેગો થાય આદિવાસી સમાજ બિરસા મુંડાના નામે ભેગો થાય તો મારો ઠાકોર સમાજ એ ઉત્તર ગુજરાતમાં સદારામ બાપના નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું કોઈ નાગપતિ છો કોઈ પોતપોતાની ક્ષમતા પ્રમાણે છો મેં બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા બનાસકાંઠા અને પાટણના આંકડા કાઢ્યા ત્યારે આ હજાવી તાલુકાની અંદર ઠાકોર સમાજના બંને લોકસભાની સીટોમાં 9 લાખથી વધારે મતદારો અને બેના એવરેજથી ગણવા જઈએ ને તો 27 લાખનું પોપ્યુલેશન થયું 27 લાખની જનસંખ્યા થઈ આ સદારામ બાપનું ધામ બનાવવું છે ને તો મારો સમાજ એ માતાજી 9 રૂપિયા આલશે ને તો વર્ષે 27 કરોડ રૂપિયા આવશે કોઈ લાખો આપશે હજારો આપશે પણ એક સેવાળા બેઠેલો માણસ એ આ સદારામ ધામ માટે કરીને એ સમાજને 100 રૂપિયા દાન આપશે અને દાન આપશે ત્યારે આ ભવ્ય ધામ બનશે એમાં વ્યસન મુક્તિની વાત હોય અલગ અલગ સમાજના કાર્યક્રમો હોય આ તમામ પ્રવૃત્તિઓ થાય એટલા માટે કરીને હું આજે એક દીકરી તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠા અને પાટણ વચ્ચે આવતા આપણું 4/1/2027 નું આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સદારામ ધામની જમીન ખરીદી આવી જોઈએ અને એની શરૂઆત એ હું સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે અને એ જમીનની કિંમત એ 15 અને 20 લાખની વચ્ચે વીઘો રાખવાની થાય ત્યારે ભારે નથી હતી કે 11 કે 15 વીઘા જમીન હોય એમાં 15 લાખ વીઘો આપવાનો થાય કે 20 લાખ વીઘો આપવાનો થાય આ જ્ઞાનીબેન ઠાકોર એ 1 વીઘા જમીનની જાહેરાત કરે છે આજે ઐતિહાસિક દિવસ સમાજનું જે 16 બંધારણ આપણું મૂક્યું છે કે જ્ઞાનીબેને વાંચન કર્યું એનું આપણે સ્વસ્થપણે પાલન કરીશું આ બંધારણની અંદર આપણો સમાજ એક થાય આપણો સમાજ જે કુરિવાજોથી બંધાયેલો હતો આપણો સમાજ જે રીતે આર્થિક રીતે પણ એક આર્થિકમાં પણ અગવડ અનુભવતો અને આ બંધારણ થકી આપણો સમાજ વિકાસ કરે અને બંધારણ થકી આપણો સમાજ આગળ વધે એના માટે આપણે આજ પાલન કરવાનું છે વાત કરી વ્યસન મુક્તિની તો વ્યસન મુક્તિમાં પણ આપણે સૌ ખૂબ જ એમાં ડૂબાયેલા હતા એમાં ખૂબ જ આપણે સૌ પ્રયત્ન કરી અને આપણે સંગઠન ઊભું કર્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એના થકી આપણે સૌએ ખૂબ જ આમાં સુધારો લાવ્યો છે ઠાકોર સમાજે એમાં પણ ઘણો સુધારો પણ હજુ પણ ક્યાંક
જે બેને વ્યથા નક્કી કરી છે એ વ્યથા આપણા આગળ મૂકી છે એને ચુસ્તપણે પાલન કરીશું. જેનો અમલ પણ થાય જેની માટે તાલુકે ગામડે ગામડે બંધારણ માટેની સભાઓ થઈ, નક્કી કર્યું, પૂછવામાં આવ્યું કે શું ખૂટે છે, શું તકલીફ પડે છે, અને એ બધું છેલ્લા 1-2 મહિનાથી જે મીટિંગો ચાલતી હતી, તમામ લોકોએ પોતાનો મત મૂક્યો, તમામ પીડાઓ મૂકી, તમામ તકલીફો મૂકી, અને એના અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે, આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે, સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે, આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે. બીજા સમાજો જે રીતે આગળ વધ્યા, ટેકનોલોજીમાં આગળ વધ્યા, અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા, વ્યસનમુક્તિ તરફ વધ્યા, શિક્ષણની દિશા પકડી, એ સમાજો જે રીતે આગળ વધ્યા, તો આપણે શું ખૂટે છે? એક એવો સમાજ આપણે જેની જમીન જાગીરી, એક એવો સમાજ જેના માથા બહુ પણ તકલીફો પણ એટલી જ છે. ત્યારે આજે આ તમામ આગેવાનો, આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી, આજે આગેવાનો આવ્યા છે, સમાજના આગેવાનો આવ્યા છે. સમાજની ચિંતા કરવાની, સમાજની ચિંતા જે વર્ષોથી કરે છે, એ ચિંતા અને ચિંતાની સાથે અનુભવનું ભાથું લઈને આવ્યા છે. અહીંયા સંતો આવ્યા છે આશીર્વાદ આપવા માટે. આ સંતો એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતાના અનુયાયીઓને એક જ આશીર્વાદ આપતા હોય, તો સુખી થાવ. જ્યારે સુખી થવા આશીર્વાદ આપવા માટે આવ્યા હોય, ત્યારે આ સંતોને પણ એવું લાગ્યું છે કે એવો બંધારણ એવા નિયમો બન્યા છે જેના થકી આ સમાજમાં તમામ બદીઓ, તમામ તકલીફો દૂર થઈ અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધી શકે. એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે આ બંધારણનો 100% અમલ થાવ અને સુખી થાવ, એવા આશીર્વાદ આપવા માટે આવ્યા છે. તો દિયોદરના ઉગડથળીમાં જે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું, તેમાં ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આજે જનમેદની ઉમટી પડી. ગિનીબેન ઠાકોર સહિતના નેતાઓ સભા સ્થળે પહોંચ્યા. મહત્વપૂર્ણ છે કે 26 વર્ષ બાદ ઠાકોર સમાજનું બંધારણ ઘડાઈ રહ્યું છે અને હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો આ સભામાં પહોંચ્યા હતા, જ્યાં ભૂતપૂર્વ જનપ્રતિસાદ વચ્ચે નવા બંધારણની પહેલ કરવામાં આવી. તો ઉગડથળીમાં જે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું, આ ઐતિહાસિક મહાસંમેલનમાં એક પ્રકારે સમાજનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું છે. જય ઓગણનાથના નાદ સાથે આખું દિયોદર ગુંજી ઉઠ્યું હતું. જો કે ઓગણધામના આંગણે જ માનવ મહેરામણ ઉમટ્યું. આગેવાનો અને જનમેદનીએ ઓગણથળનાથના આશીર્વાદ લીધા હતા. સંમેલન સ્થળથી બંને રસ્તા પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી. આપને જણાવી દઈએ કે વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ આજે ઠાકોર સમાજનું મહાસંમેલન આજે યોજાયું છે, એ અસર કરી શકે છે. એવું કહી શકાય કે સંકેત મળી રહ્યા છે કે અત્યારથી જ રણટંકાર શરૂ થઈ ચૂક્યો છે અને ઠાકોર સમાજનું આ મહાસંમેલન ઘણું બધું કહી જાય છે. એક પ્રકારે આ શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે. આ ઠાકોર સમાજના મહાસંમેલનમાં ઘણા ખરા મોટા નેતાઓ આવ્યા. જો કે પક્ષાપક્ષીની રાજનીતિ મૂકીને તમામ નેતાઓ એક મંચ પર સમાજ માટે ઉભા રહ્યા અને એક મેસેજ એ પાઠવવામાં આવ્યો કે જો સમાજ એક હશે તો રાજનીતિમાં પણ આગળ આવીશું, રાજકારણમાં પણ સ્થાન મળશે અને સમાજ એક હશે તો સામાજિક વિકાસ પણ થશે. આ ઘણા ખરા મેસેજીસ આપવામાં આવી રહ્યા છે. આ સમાજનું જે મહાસંમેલન યોજાયું ઘણું બધું કહી જાય છે અને આજથી જ એ શરૂઆત થાય છે કે જે નવા નિયમો ઘડવામાં આવ્યા છે હવે તેનું અમલીકરણ પણ થશે. આ સાથે જ સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.